ઓકે સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. ઓકે, સરસ, ફાઇન. ઓકે, સરસ. તો ખૂબ સરસ ગરમી પડી રહી છે સ્ટુડન્ટ્સ, અને એ ગરમીમાં આપણે પેપર સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. કાકા સાહેબ કાલેલકર આપણા ગુજરાતી લેખક હતા, સારા એવા. 2 મિનિટ જરાની વાત કરીશું, ત્યાં સુધીમાં બીજા 2-4 લોકો જોઈન થઈ જાય. અમે જ્યારે ભણતા ગાઈસ ત્યારે સ્ટાન્ડર્ડ 8 માં કાકા સાહેબ કાલેલકરને ગુજરાતીમાં પાઠ આવતો, અને એમાં એને તડકો અને જે ગરમી છે ને એને ફાયદા જણાવેલા હતા. બહુ સરસ ચેપ્ટર હતું. ઓકે, નવલકથાકાર હતા, અને કાકા સાહેબ કાલેલકરનું આપણા ગુજરાતી સાહિત્યમાં બહુ મોટું પ્રદાન છે. ઓકે, ચાલો તો વાત કરીએ છીએ ગાઈસ. આપણું જે લાસ્ટ પેપર હતું, આઈ થિંક લાસ્ટ મંડે નું, એ પેપરના એમસીક્યુ રિલેટેડ વાત કરીશું. અને તમે પણ મારી સાથે ઇન્ટરેક્શન કરજો. જો કે લગભગ તો પેપર ઈઝી હતું લાસ્ટ ટાઈમનું, અને ઓર્ગેનિક બેઝ પર ક્વેશ્ચન હતા ગાઈસ. તો ઓર્ગેનિકમાં આપણને ખ્યાલ છે જનરલી, ઓકે, જો રિએક્શન્સ તમને આવડતી હોય ગાઈસ તો ઓર્ગેનિક બહુ ઈઝી હોય છે, અને ઓર્ગેનિકમાં વધારે તકલીફ ના પડે, પણ રિએક્શન્સ પરફેક્ટ તમારા દિમાગમાં રહેવી જોઈએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ ગાઈસ આજનું પેપર સોલ્યુશન. અને પહેલો જ ક્વેશ્ચન છે, ચાલો પહેલા ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છે ગાઈસ, કે મિથાઇલ આયોડાઇડ અને ઇથાઇલ આયોડાઇડ આપણને આપેલું છે. એક આપેલું છે મિથાઇલ આયોડાઇડ અને એક આપેલું છે ઇથાઇલ આયોડાઇડ. તો કન્સેપ્ટ છે આપણી પાસે 2 મોલ ઇન શોર્ટ હેલો આલ્કેન છે. ઓકે, અહીંયા જે પણ આપેલું મેં લખેલું છે હેલો આલ્કેન. કોમન કન્સેપ્ટ હું વાત કરીશ, કારણ કે કોમન કન્સેપ્ટની જો ખબર પડી જાય કે ભાઈ આ રિએક્શન્સ છે તો આન્સર આપણા માટે ઈઝી બની જાય. તો મિથાઇલ આયોડાઇડ અને ઇથાઇલ આયોડાઇડ ઇન શોર્ટ હેલો આલ્કેન છે. સમાન મોલર ધરાવતા મિશ્રણને બંનેના 1-1 મોલ છે. ઓકે, એને સોડિયમ અને શુષ્ક ઈથર સાથે. તો અલ્ટિમેટલી આપણી પાસે ગાય સોડિયમ છે અને સૂકો ઈથર છે, શુષ્ક ઈથર. ગરમ કરતા કેટલી આલ્કેન નિપજ મળે? તો સૌથી પહેલું તો ઓબ્વિયસલી છે, ચાલો તમે મને જણાવશો ગાઈસ આ કઈ પ્રક્રિયા થઈ? કઈ પ્રક્રિયા થઈ? વુડ્સ પ્રક્રિયા. યસ, એક્ઝેક્ટલી ગાઈસ, આ વુડ્સ રિએક્શન થાય કે હેલો આલ્કેન અને સોડિયમ આવે એટલે તરત દિમાગ લાગવું જોઈએ કે આ વુડ્સ રિએક્શન છે. ઓકે, તો વુડ્સ રિએક્શનમાં જનરલી પહેલા આપણે થોડીક વાત કરી દઈએ એના વિશે. તો વુડ્સ રિએક્શન એવું કહે છે કે આ હેલો આલ્કેન એ જ્યારે સોડિયમ ધાતુ સાથે સમાન હેલો આલ્કેન, જોજો બને ત્યાં સુધી અહીંયા આલ્કાઇલ ગ્રુપ સેમ હોવા જોઈએ. અહીંયા આપણી પાસે આલ્કાઇલ ગ્રુપ ક્વેશ્ચનમાં જુદા જુદા છે. એક હું આર ડેશ કરી દઉં. તો વુડ્સ એવું કહે છે કે આ સોડિયમ હેલાઇડ છે તે દૂર થશે. સોડિયમ હેલાઇડ NH દૂર થશે, અને એ હેલાઇડનો જે આલ્કાઇલ પોર્શન છે એ સામસામેથી જોડાઈ જશે. તો વુડ્સ રિએક્શનનો ઓલ ઓવર કન્સેપ્ટ એવો કે છે ગાઈસ, વુડ્સ રિએક્શનનો કન્સેપ્ટ કે આલ્કાઇલ હેલાઇડ જે હોય, તો ઓર્ગેનિકમાં ઇમ્પોર્ટન્ટ ગાઈસ કન્સેપ્ટ છે કે આલ્કાઇલ હેલાઇડમાં જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહના કાર્બન કરતા બમણા કાર્બન ધરાવતો આપણને હાઇડ્રોકાર્બન અથવા તો આલ્કેન નિપજ મળે, જેને જનરલી આપણે વુડ્સ રિએક્શન કહીએ છીએ. ઓકે, અને બને ત્યાં સુધી વુડ્સ રિએક્શન ગાઈસ સમમિતીય પ્રકારની નિપજ બનાવશે. પણ હવે અહીંયા આપણા ક્વેશ્ચનમાં અલગ છે. એક મિથાઇલ આયોડાઇડ છે, ધેટ મીન્સ CH3I છે, અને એક આપણી પાસે ઇથાઇલ આયોડાઇડ છે, ધેટ મીન્સ CH3CH2I છે ગાઈસ. તો ગરમ કરતા કેટલી આલ્કેન નિપજ મળશે? પોસિબિલિટી ગાઈસ, આપણે કીધું સમાન આલ્કાઇલ સમૂહ હોય છે, પણ જો જુદા જુદા હોય ગાઈસ તો આમાં પોસિબિલિટી 3 બને. કે બની શકે સીધી વસ્તુ છે, આપણે કઈ 1-1 મોલ લઈને તો પ્રક્રિયા કરતા નહીં હોય. તો કઈ પ્રોડક્ટ બને કે ક્યાં તો આયોડોમિથેનના 2 અણુ આપસમાં એકબીજા સાથે જોડાય તો એક નિપજ ઇથેન બને, CH3CH3. જો આના 2 અણુ અંદરો અંદર જોડાઈ જાય, સેમ ટુ સેમ આયોડો ઇથેનના અંદરો અંદર જોડાશે 2 અણુ, તો આપણને બ્યુટેન બનશે, નોર્મલ બ્યુટેન. ઓકે, અને એક વખત હવે આ બંનેના આલ્કાઇલ ભાગ જોડાશે તો આપણને પ્રોપેન મળશે. તો ઓલ ઓવર પોસિબિલિટી છે 3 આલ્કેન નિપજ સંયોજનો બનવાની, એટલે આપણો આન્સર કયો આવશે? 3 ગાઈસ. તો વુડ્સ રિએક્શન ગાઈસ હેલો આલ્કેન છે. ઓકે, અને હેલો આલ્કેન એટલે કે એલિફેટિક હોય તો વુડ્સ કહીએ છીએ.
ઓકે એલિફેટિક હેલોઆલ્કેન હોય તો આપણે કઈ રિએક્શન કહીએ છીએ ગાઈસ વુડ્સ રિએક્શન કહે છે જો એરોમેટિક હોય સેમ કન્સેપ્ટ કહે છે ગાઈસ પણ એરોમેટિક હેલોઆલ્કેન હોય તો આપણે કઈ કહીએ છીએ ફિટિંગ રિએક્શન કહે છે અને 1 મોલ એલિફેટિક હોય મીન્સ કે એલિફેટિક અને 1 મોલ એરોમેટિક હોય તો આપણે ખ્યાલ છે ગાઈસ એને વુડ્સ ફિટિંગ કહે છે તો ઓલ ઓવર ઓર્ગેનિક માં ક્યારે સમીકરણો બેઠા નથી ગોઠવાના કન્સેપ્ટ વાઇઝ તમને ખ્યાલ રહેવો જોઈએ ઓકે બીજી વસ્તુ કે અહીંયા સોડિયમ શુષ્ક ઈથર શું કામ આપે ચાલો કોઈ કહેશે મને સૂકો ઈથર શું કામ હોય જેવું પણ આઈડિયા આવે તમારે મારી સાથે શેર કરવાનું છે ગલત થઈ જાય તો કશો વાંધો નહીં સૂકો ઈથર કેમ વાપરે ગાઈસ અહીંયા પાણી નહીં ચાલે આમાં ના સર પાણી સાથે સોડિયમ પ્રક્રિયા કરીને ઘડ્યો કરો અરે વાહ ગુડ શું નામ છે ભૈલાનું કોણ બોલ્યું આ અજીત ઓકે સરસ ફાઇન અને તો સૂકો ઈથર કેમ યુઝ કર્યો બહુ સરસ આન્સર આપ્યો છે ભાઈ અજીતે ઓકે સૂકો ઈથર એટલે કરે ગાઈસ કે અહીંયા જે બાય પ્રોડક્ટ છે તે આપણી સોડિયમ હેલાઇડ છે બરોબર NH દૂર થાય છે તો NH છે ને એ સૂકા ઈથરમાં પ્રેસિપિટેટ બનાવે મીન્સ કે અદ્રાવ્ય હોય અને અદ્રાવ્ય છે તો એને સહેલાઈથી આપણે ગાળણ ક્રિયા દ્વારા દૂર કરી શકીએ અને મેઇન નિપજ આપણે મેળવી શકીએ એટલા માટે કાર્બનિક સોલ્વન્ટ યુઝ કરે છે ક્લિયર છે સરસ ફાઇન ગયું ચાલો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની જો આપણે વાત કરી દઈએ ગાઈસ આપણે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીશું આપણે તો નીચે આપેલી પ્રક્રિયાની સાચી રીતે પૂર્ણ કરવાની છે આપણે ઓકે પ્રક્રિયાને સાચી રીતે પૂર્ણ કરવાની છે ઓકે પહેલી વસ્તુ તો ગાઈઝ ઓકે અહીંયા ક્યાંક લખવામાં કારણ કે જો 3 બોન્ડ છે અને CH3 છે તો હોય તો CH ટ્રિપલ બોન્ડ CH હોઈ શકે ક્લિયર કારણ કે અહીંયા વેલેન્સીમાં એ તો તમે જોવો તો તમને ખ્યાલ આવી જાય છે તો કન્સેપ્ચ્યુઅલી એવું કે છે ચાલો કે સપોઝ હું એને ઇથાઇન લઈને આગળ ચાલીએ આપણે HCl ના 2 મોલ છે તો કન્સેપ્ટ શું થયો આલ્કાઇન નું હાઇડ્રોહેલોજિનેશન થયું ઓકે અને આલ્કાઇન નું હાઇડ્રોહેલોજિનેશન 1 મોલ દ્વારા કરશો તો આપણને ખ્યાલ છે પાઈ બોન્ડ બ્રેક થશે જો કે સમમિતીય આલ્કીન છે અત્યારે આલ્કાઇન છે આપણી પાસે સમમિતીય આલ્કાઇન છે તો આપણે માર્કો કે પ્રતિમાર્કો વિચારવાની જરૂર નથી કોઈ એક કાર્બન ઉપર એક H જોડાશે બીજા ઉપર X જોડાશે પણ 2 મોલ કીધેલા છે તો ફરી પાછો HX અને આપણને ખબર છે આલ્કાઇન નું હાઇડ્રોજનેશન કરો તો ફરી પાછું આપણને આ રીતે મળશે મીન્સ કે જેમિનલ પ્રોડક્ટ બને કઈ પ્રોડક્ટ બને જેમિનલ ચાલો આપણે એટલે આ અલ્ટિમેટલી આપણા કેસમાં એ પ્રોડક્ટ થઈ ગઈ હવે એ પ્રોડક્ટ ની આપણે જલીય કેવોઇડ સાથે કરીએ છીએ ગાઈસ ઓકે જલીય કેવોઇડ સાથે કરીશું તો અલ્ટિમેટલી શું થઈ જશે તો બેલેન્સ કરવા ટુ અલ્ટિમેટલી KX દૂર થાય અને શું બની જશે CH3CHOH જેમિનલ આપણને આલ્કોહોલ મળશે હવે આપણને ખબર છે ગાઈસ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કે જો એકના એક કાર્બન પર પછી આવજો એકના એક કાર્બન પર એક કરતા વધારે OH હોય તો એ તરત જ પાણીનો અણુ ગુમાવે ઓકે યાદ કરો એકાદ વાર લેક્ચરમાં કદાચ આપણે વાત થઈ છે એક જ મિનિટ સ્ટુડન્ટ જરા કન્ટિન્યુ રહેજો ઓડિયો જરા એકવાર મ્યુટ સ્ટુડન્ટ્સ 2 મિનિટમાં કન્ટિન્યુ થઈએ છે 2 જ મિનિટમાં કન્ટિન્યુ રહેજો તમે 2 મિનિટમાં
યસ, ચાલો ક્લિયર અવાજ છે ગાઈસ? હા સર. ઓકે ઓકે, તો ઓલ ઓવર એવું કહેતા હતા આપણે હા યસ, તો સ્ટુડન્ટ્સ આપણે એવી વાત કરીએ છીએ કે ભાઈ સપોઝ આપણે એને ઇથાઇન લઈને ચાલતા હતા આગળ અને 2 મોલ HCl, તો ઓલ ઓવર આપણે અહીંયા પહોંચેલા હતા સ્ટેપમાં કે CHOH તો સીધી વસ્તુ છે ગાઈસ, એ તરત જ પાણીનો અણુ દૂર કરે. કદાચ અગાઉ એકાદ વાર વાત થઈ છે, જો એકના એક કાર્બન પર એક કરતા વધારે OH હોય તો એક જ સંજોગોમાં સ્ટેબલ હોય કે જો આંતર આણ્વીય હાઇડ્રોજન બોન્ડની પોસિબિલિટી હોય, જેમ કે ક્લોરલ હાઇડ્રેટ, ક્લોરલ ડાયહાઇડ્રેટ, એમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બોન્ડ હોય તો ભલે એકના એક કાર્બન પર OH છે તો એ સ્ટેબલ કહેવાય. ઓકે, પણ અહીંયા કોઈ આંતર આણ્વીય હાઇડ્રોજન બોન્ડની પોસિબિલિટી નથી એટલે તરત જ પાણીનો અણુ શું કરશે ભાઈ? ગુમાવશે. તો ઓલ ઓવર જોવા જઈએ તો CH3CHO ઇથેનોલ બનશે. ક્લિયર? તો આ અલ્ટિમેટલી આપણી એ પ્રોડક્ટ થશે, સોરી એ પ્રોડક્ટમાં આપણે કીધેલ આ બી પ્રોડક્ટ થશે અને એ પ્રોડક્ટમાં આપણે આવી વાત કરેલી હતી CH3CHClCl. ઓકે, ચાલો ચેક કરીએ. તો 3 કાર્બન છે, 3 કાર્બન. ઓકે, તો એનો મતલબ બધામાં હવે તમને 3 કાર્બન આપેલા છે તો બની શકે કે આ હજુ આ રીતનું હોઈ શકે, પ્રોપાઇન હોઈ શકે. અને પ્રોપાઇન હોય તો પછી માર્કો-નિકો પ્રમાણે નિપજ મળશે ગાઈસ. તો CH3 તો જે Cl આવશે તે વચ્ચે આવશે. ઓકે, જેમિનલ પ્રોડક્ટ મળશે માર્કો-નિકો પ્રમાણે, વિદ્યુત ઋણીય ઘટક જે કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં જશે. તો આ અલ્ટિમેટલી એ પ્રોડક્ટ થશે. અને અહીંયા આપણે વાત કરીશું તો OH છે, અહીંયા OH છે, તો ફરી પાછું અને જેમિનલ પોઝિશન પરથી H2O જાય તો આપણને શું મળે? કીટોન મળે ગાઈસ. તો આ આપણી કઈ પ્રોડક્ટ થશે? બી પ્રોડક્ટ થશે. તો આ નહીં નીકળી ગયો એ ઓપ્શન. યસ, અહીંયા વચ્ચે Cl છે, અહીંયા વચ્ચે Cl છે, પણ એ ફાઇનલ પ્રોડક્ટમાં આલ્કીન છે, કીટોન. યસ, તો આપણો આન્સર કયો થશે ગાઈસ? બી આન્સર થશે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ગાઈસ, તો જોઈએ કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા ધરાવશે નહીં? ચાલો જોઈએ કોણ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં? ઓપ્શન સી. યસ, ક્લિયર કટ વાત છે ગાઈસ. ઓકે, ભૌમિતિક સમઘટકતા માટે જનરલી આપણે ડબલ બોન્ડ જોઈએ છીએ. ઓકે, અથવા તો આપણે બધા અત્યારે શું આપણે 1,2 ડાઇક્લોરોબ્યુટેન 1,3 ડાઇક્લોરોબ્યુટેન આ રીતે આવે, પણ ઓલ ઓવર એવું કહે છે કે જે સેમ કાર્બન ઉપર એ હોવા જોઈએ નહીં. ઓકે, એ should be on different carbon atom. ઓકે, તો અહીંયા પરથી જ ખ્યાલ આવી જાય છે કે 1 ડાઇક્લોરો છે, એકના એક કાર્બન પર સમાન હેલોજન છે, એનો મતલબ આ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે નહીં. ક્લિયર? બીજી વસ્તુ આ બ્યુટેન નો હોઈ શકે, બધી જગ્યાએ શું હોઈ શકે? બ્યુટીન હોય, અથવા તો સાયક્લોબ્યુટેન કહેવું પડે. તો ક્યાં તો બ્યુટીન હોય અથવા તો શું હોય ગાઈસ? સાયક્લોબ્યુટેન હોય. ઓકે, ચાલો તો બહુ ઈઝી ક્વેશ્ચન હતો. ઇન શોર્ટ, સમાન કાર્બન પર સમાન હેલોજન કે સમાન પરમાણુ હોવા જોઈએ નહીં, હોય તો એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. ચલો, ખૂબ સરસ ક્વેશ્ચન, અને આ પ્રકારના ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ચૂકેલા છે ગાઈસ. SN1 ઓર્ડર આપણે ડિસાઈડ કરવાનો છે. તો SN1 ઓર્ડર માટે સૌથી પહેલા આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કઈ કહે છે? કે સૌથી પહેલા જો જોવા જઈએ તો બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન કહીએ છીએ. ઓકે, પછી કહીએ તો એલાઇલિક કાર્બોકેટાઇન કહીએ છીએ. ધેન આફ્ટર ટર્શરી, સેકન્ડરી, પ્રાઇમરી એન્ડ મિથાઇલ કાર્બોકેટાયન. તો દરેકે દરેકમાં માની લો અહીંથી બ્રોમિન હટાવીશું ગાઈસ તો અહીંયા કાર્બન બનશે. તો પોઝિટિવલી ચાર્જ જે કાર્બન છે તે ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આપણને જે એ આપેલું છે તે આપણો પ્રાઇમરી કાર્બોકેટાઇન બને છે. ક્લિયર? જો બી ની વાત કરીએ, ચાલો બી કયો બનશે? કોણ કહેશે મને? બી કાર્બોકેટાઇન કયો બને છે? સેકન્ડરી બનશે ભાઈ? બોલો, જેવું દિમાગ દોડે એવું ભાઈ. બી કાર્બોકેટાઇન કયો બનશે? સેકન્ડરી બનશે. આ બીઆર અહીંથી હટાવી દઉં ચાલો, તો અહીંયા પોઝિટિવ બનશે, તો શું આને સેકન્ડરી કહેશો? હા સર.
ઓકે, બી છે એને એલાઇલિક કાર્બોકેટાઇન કહેશું. નો ડાઉટ સેકન્ડરી દેખીતી રીતે તો છે જ, પણ એલાઇલિક એ આપણને ખબર છે CH2 ડબલ બોન્ડ CH2+. જો ડબલ પછીના સિંગલ બોન્ડ પર કાર્બોકેટાઇન બને છે. ઓકે, આમે એટલા માટે ચોખવટ કરું છું, ઘણીવાર જો આપણો સી પાછો સેકન્ડરી જ છે. જો અહીંથી બી તમે હટાવી દો, બીઆર હટાવી દો તો આ સેકન્ડરી છે. તો આને જો હવે એવા કેસમાં હું માનો કદાચ બી ને સેકન્ડરી લો અને સી ને સેકન્ડરી, તો આપણે થોડા કન્ફ્યુઝ થઈ જઈએ. પણ બી છે તે એલાઇલિક છે ને આપણે કીધું આપણા ક્રમ પ્રમાણે એલાઇલિક મોસ્ટ સ્ટેબલ છે, તો બી સૌથી પહેલા આવશે, પછી સેકન્ડરી એટલે સી આવશે અને એ લાસ્ટમાં આવશે. તો બી સી એ આપણો આન્સર આવશે ગાઈસ. તો સીધી વસ્તુ છે એ આપણો રાઈટ આન્સર થશે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ગાઈસ, ક્વેશ્ચન નંબર 5. યસ, આ ક્વેશ્ચન તો તમે બહુ વખત જોયેલો હશે અને એમનામાં કદાચ આન્સર તમને યાદ હશે. તો પહેલી વસ્તુ તો વચ્ચે 72 ગ્રામ પર મોલ આપણને અણુભાર આપેલો છે. ઓકે, અને હાઇડ્રોકાર્બનનું મોનોક્લોરિનેશન કરવાથી એક જ સંઘટકીય આલ્કાઇલ હેલાઇડ મળવા જોઈએ. ઓકે ગાઈસ, આવા ક્વેશ્ચન જુદી જુદી રીતે આવે, પણ મોનોક્લોરિનેશન થી એક જ પ્રકારની નિપજ મળે તો એક આઈડિયા આવવો જોઈએ, એક જ પ્રકારની નિપજ તો જ મળે કે એમાં જેટલા પણ હાઇડ્રોજન હોય ગાઈસ, આ એનો કન્સેપ્ટ છે. એ બધા કેવા હોય? સમાન પ્રકારના. મીન્સ કે બધા પ્રાથમિક હોય તો પ્રાથમિક હાઇડ્રોજન હોય, બધા સેકન્ડરી હોય તો સેકન્ડરી. તો જ એક જ નિપજ મળે. ગમે તે હાઇડ્રોજનને બદલે તમે હેલોજન ક્લોરીન જોડો તો જ એકની એક નિપજ થાય. અને એવું ક્યારે બને કે જો જનરલી આપણે આ રીતે લખીએ છીએ, જો તો આ CH3 કયો, અહીંયા CH3 કો, અહીંયા CH3 કો, અહીંયા CH3 કો. તો તમે જોવો ગાઈસ, આ પ્રાથમિક કાર્બન છે તો ત્રણ પ્રાથમિક હાઇડ્રોજન. ઇન શોર્ટ આ બધા પ્રાથમિક કાર્બન છે, બધા પ્રાથમિક હાઇડ્રોજન છે. ઓકે, તો બધા હાઇડ્રોજન સમાન પ્રકારના આપણે હોવા જોઈએ. ઓકે, તો એવું એક કઈ જગ્યાએ છે તમે જો, ટર્સરી બ્યુટાઇલ ક્લોરાઇડ આપણે સ્ટ્રક્ચર દોરીએ. ઓકે, આ ટર્સરી બ્યુટાઇલ ક્લોરાઇડ. ઓકે, ચાલો ટર્સરી બ્યુટાઇલ ક્લોરાઇડ કહી દીધું છે આપણને, પણ ઓલરેડી એનું મોનોક્લોરિનેશન કરશું તો પાછું ડાયક્લોરાઇડ થઈ જશે, એટલે એ ઓપ્શન તો નીકળી જશે ગાઈસ. નિયોપેન્ટેન ઓલરેડી મેં લખેલું છે. આઇસોહેક્સેન તમે કહેશો ગાઈસ, તો જનરલી આપણે આને આઇસોહેક્સેન તરીકે કહીએ, પણ જો આ પ્રાથમિક હાઇડ્રોજન થાય, આ સેકન્ડરી થાય, આ સેકન્ડરી થાય, આ પ્રાથમિક થાય, આ પ્રાથમિક થાય અને આ ટર્સરી થાય. કહેવાનો મતલબ અહીંયા અલગ અલગ પ્રકારના છે. જો પ્રાથમિક સેકન્ડરી ટર્સરી. આપણે તો એક જ પ્રકારના હોવા જોઈએ, તો અહીંયા તો ત્રણ પ્રકારના થઈ ગયા. ઓકે, તો એક જ ઓપ્શન એવો બચે છે, કયો આપણો? ઓકે, નિયોપેન્ટેન. અને એકવાર જો મોલેક્યુલર માસ ચેક કરવો હોય તો કરી લો, 72 ગ્રામ થશે. ક્લિયર? જો નિયોહેક્સેન કહીએ જનરલી ગાઈસ, તો નિયો ક્યારે લગાવીએ છીએ ગાઈસ? કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ હોય છે. તો અહીંયા પણ તમે જો આ CH3, આ 3 અને આ 1, આ પ્રાથમિક થશે. પ્રાથમિક. પણ અહીંયા H2O છે એ સેકન્ડરી થશે. તો અહીંયા જો બે પ્રકારના હાઇડ્રોજન બને છે, પ્રાઇમરી સેકન્ડરી. બે પ્રકારના હાઇડ્રોજન હોય તો બે પ્રકારની નિપજ બને. એક વખત ક્લોરીન અહીંયા જોડાય તો 1 ક્લોરો, અહીંયા જોડાય તો 2 ક્લોરો. નિપજ બદલાઈ જાય છે. આપણી નિપજ કેવી રહેવી જોઈએ? સેમ. ઓકે, તો સરસ અને ઈઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, યસ, આ પણ ઘણી વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ચાલો, કોઈ કહેશે મને ક્લોરોપિક્રિન, અથવા આ ક્વેશ્ચન આની બદલે આમેય પૂછી શકે તમને કે ક્લોરોપિક્રિન નું આઈયુપીએસી નામ. ક્લોરોપિક્રિન નું આઈયુપીએસી નામ આ રીતે પણ તમને પૂછી શકે ગાઈસ. कैसे कोई बने? અરે બહુ સહેલું છે, ઘણી વખત જોયું હશે. કમ ઓન ગાઈસ, તમને આવડે છે? ઓકે, કોની પ્રોપર્ટીમાં આવે ગાઈસ આ વસ્તુ? કોનો ગુણધર્મ છે ભાઈ? જેવું આવડે તેવું કંઈક બોલો, ખોટું પડે તો કશો વાંધો નથી. ગાઈસ, ક્લોરોફોર્મની પ્રોપર્ટી છે. કોની પ્રોપર્ટી છે ભાઈ? ક્લોરોફોર્મની પ્રોપર્ટી છે. કે ક્લોરોફોર્મ છે એને જ્યારે તમે અલ્ટિમેટલી એક પ્રકારે કહીએ છીએ નાઇટ્રેશન કરો છો HNO3 સાથે, તો શું બની જશે? CCl3NO2 બની જશે. શું બની જશે? CCl3NO2.
જો કદાચ આપણે લખીને સમજાવવાનો પ્રયત્ન કરીએ આ રીતે, આ આપણું ક્લોરોફોર્મ છે, HNO3 આપણે કઈ રીતે કરીએ છીએ આ રીતે, તો આ નેગેટિવ પોર્શન, આ પોઝિટિવ કહીએ છીએ ગાઈસ, અહીંયા કાર્બન નેગેટિવ, અહીંયા હાઇડ્રોજન પોઝિટિવ. તો સીધી વસ્તુ છે, સરળતા ખાતર એવું સમજાવી શકાય કે આ H2O છે તે હટી જશે, તો શું બની ગયું, જો તમે જોઈ શકો છો બની ગયું CCl3NO2. તો એને આપણે ઓકે ક્લોરોપિક્રિન, અથવા જેને તમે યાદ કરો ક્લોરીન વાળી થિયરી, પી વિભાગના તત્વો, ઓકે અશ્રુ વાયુ તમે કહો છો, ટીયર ગેસ, ક્લોરીનના ઉપયોગોમાં આવે છે, મસ્ટાર્ડ ગેસ, અશ્રુ વાયુ, અને હજી ફોસ્જીન COCl2. ક્લિયર છે ગાઈસ? તો આ શું થઈ ગયું CCl3NO2. તો મેં કીધું એને આ રીતે પૂછી શકાય IUPAC ના, તો સીધી વસ્તુ છે CCl3NO2. તો આલ્ફાબેટ પ્રમાણે પેલા ક્લોરો આવશે, તો ટ્રાઇક્લોરો નાઇટ્રો મિથેન, ટ્રાઇક્લોરો નાઇટ્રોમિથેન. કારણ કે તમે જોઈ શકો છો મિથેનના 4 હાઇડ્રોજન છે, એમાં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન દ્વારા કર્યું છે અને 1 હાઇડ્રોજનનું વિસ્થાપન NO2 દ્વારા કરેલું છે. તો ઓલ ઓવર કોની પ્રક્રિયાથી બને છે, ક્લોરોફોર્મ અને HNO3. અને ક્લોરોફોર્મ નાઇટ્રિક એસિડ, અહીંયા પણ અહીંયા ક્લોરોબેન્ઝીન છે, ઓકે ક્લોરો, યસ અહીંયા છે ડી ઓપ્શન, જો કે નાઇટ્રિક એસિડની ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બનાવી શકાય. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. યસ, લગભગ આપણે જે 2 દિવસ પહેલા કાલ કે આગલા લેક્ચરમાં આના વિશે ડિસ્કસ થયું. હવે ઓકે કાલ અથવા આગલા દિવસના જે જીઓસી ના લેક્ચરમાં ડિસ્કસ થયું આના પર, કે જો ટોલ્યુઇન હોય એનું ક્લોરિનેશન કરીએ છીએ ગાઈસ આપણે, chlorination in presence of FeCl3 catalyst, તો ઓર્થો એન્ડ પેરા પ્રોડક્ટ મળશે, ઓર્થો એન્ડ પેરા પ્રોડક્ટ. પણ જો ગાઈસ આપણે આનું ક્લોરિનેશન જ કરીએ છીએ બટ ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ, તો આપણે કીધું ક્લોરિનેશન કયા ભાગમાં થાય, આલ્કાઇલ ભાગમાં થાય. ઓકે, એટલે જો કન્ટિન્યુઅસ ક્લોરિનેશન કેટલા મોલ લો છે એના પર ડિપેન્ડન્ટ. માનો 1 મોલ ક્લોરીન હોય તો CH2Cl, 2 મોલ ક્લોરીન હોય તો CHCl2, 3 હોય તો CCl3. તો ઓલ ઓવર FeCl3 પહેલી પ્રોડક્ટ આપણી કઈ બનશે, ઓર્થોપેરા ડિરેક્ટિવ, એટલે X પ્રોડક્ટ આપણી ઓર્થોપેરા આવશે. અને પ્રકાશની હાજરીમાં આપણને Y કીધું છે, તો આ આપણી કઈ થશે Y પ્રોડક્ટ. તો X માં ઓર્થોપેરા અહીંયા એક જગ્યાએ આપેલું છે ગાઈસ, ઓકે, અને Y માં ઓકે, એટલે એનો મતલબ ટ્રાઇક્લોરો છે તેને 3 મોલ ક્લોરીન લીધેલા હોય. તો ઓલ ઓવર ઓકે અહીંયા આપણે જો કે આગળ લખી દઈએ કન્ટિન્યુ, તો આ રીતે લખી શકો છો. ઓકે, શું આવશે, CCl3 બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ જેને આપણે કહીએ છીએ. આને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાય. જો બેન્ઝીન ઉપર CHCl2 હોય તો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ કહેવાય અને બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ કહેવાય. તો C આપણો શું થશે ગાઈસ, આન્સર થશે. તો મેં અગાઉ કીધું એમ ગાઈસ, ઓર્ગેનિકમાં જે પણ ઇમ્પોર્ટન્ટ છે તે આપણા રિએક્શન્સ ઇમ્પોર્ટન્ટ છે. રિએક્શન્સ પરફેક્ટ આવડશે તો MCQ માં કોઈ દિક્કત નહીં રહે. ઓકે, ચાલો ફરી પાછો ખૂબ સરસ. કોણ કહેશે આનો આન્સર મને? ખૂબ સરસ ક્વેશ્ચન. ઓપ્શન એ. ઓકે, ચાલો એક ઓપ્શન એ આવે છે, મને નથી ખબર, હમણાં ચેક કરીએ. બીજા કોઈને કઈ કદાચ અલગ આન્સર કોઈને આવતો હોય. ચાલો, તો જે વ્યક્તિએ જવાબ આપ્યો છે, ઓકે ચાલો એ કઈ રીતે, મીન્સ કે તમે સમજીને કરેલું છે કે કઈ રીતે કરેલું છે? જો કઈ રિએક્શન છે, ઓકે બંનેમાં રિએક્ટન્ટ્સ એટલે સબસ્ટ્રેટ આપણો સેમ છે. ઓકે, એક ઇથેનોલ છે અને એક ઇથોક્સાઇડ, C2H5 હોય ને, એક ઇથોક્સાઇડ હોય, 2 નો હોય. ઓકે, અને પ્રોડક્ટમાં સેમ બનાવતા. ઓકે યસ, તો નો ડાઉટ એ ઇઝ ધ રાઈટ ઓપ્શન છે, નો ડાઉટ. પણ કઈ રીતે? જો ગાઈસ જનરલી SN1 અને SN2 નો જો તમને એક ડિફરન્સ કહેવાનો પ્રયત્ન કરું ગાઈસ, SN1 SN2 ઓળખવા માટે, SN1 જનરલી પોલર સોલ્વેન્ટમાં થાય, ધ્રુવીય દ્રાવકો, અને SN2 જનરલી આપણે કેવા કહે છે, નોન પોલર, અધ્રુવીય દ્રાવકો. બીજું જનરલી SN1 છે ને એ પ્રબળ હોય કે નિર્બળ, ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા બધા સાથે થઈ શકે. ઓકે, તો પ્રબળ કે નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. જ્યારે અહીંયા ફરજિયાત શરત છે ગાઈસ, ફરજિયાત શરત છે, આને પ્રબળ જ જોઈએ, ન્યુક્લિયોફાઇલ કેવો જોઈએ, પ્રબળ જ જોઈએ. તો ઇથેનોલ કરતા ઇથોક્સાઇડ આપણે ખ્યાલ છે જે આલ્કોક્સાઇડ છે ગાઈસ,
આલ્કોક્સાઇડ કોને કહેવાય? જેમ કે C2H5ONA, તો જો આ C2H5ONA થયું, Na નો લખું તો માઈનસ. આલ્કોક્સાઇડ સંયોજનો આલ્કલી કરતા પણ પ્રબળ બેઝ છે. ઓકે, એનો મતલબ આ એકદમ પ્રબળ ન્યુક્લિયોફાઇલ થયો, અને પ્રબળ ન્યુક્લિયોફાઇલ થયો એટલે SN2 ને ફેવર કરશે. અને ઇથેનોલ છે, તમને યાદ હોય તો SN1 ની થિયરીમાં કીધેલું છે, ધ્રુવીય દ્રાવકની હાજરીમાં બંધ તૂટે, અને ઇથેનોલ ત્યાં દ્રાવક તરીકે કીધેલો છે. તો અલ્ટિમેટલી આ ધ્રુવીય દ્રાવક તરીકેની અહીંયા ભૂમિકા ભજવે છે. એટલે અહીંયા શું બનાવવા કરશે? કાર્બોકેટાયન. એટલે આ કોને પ્રિફર કરશે? SN1 ને. એટલે બરોબર છે, A is the right answer. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ગાઈસ, યસ વેરી ઈઝી, ક્લોરોફોર્મ ને સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લો રાખીશું તો CH3 સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લો રાખીશું તો એનું ઓક્સિડેશન થશે, આપણને ખ્યાલ છે. અને ઓક્સિડેશન થવાને લીધે એ શું બનાવે છે? ફોસ્જીન બનાવે છે. COCl2 શું બનાવે છે? ફોસ્જીન બનાવે છે ગાઈસ. ઓકે, અને ફોસ્જીન ઝેરી છે, તો અહીંયા યસ ઝેરી વાયુ ફોસ્જીન. ક્લિયર? તો ઓર્ગેનિકમાં મેં અગાઉ કીધું એમ રિએક્શન્સ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જો આપણે કહેવાનો પ્રયત્ન કરીએ 3-ફિનાઇલ પ્રોપીન, તો પ્રોપીન સૌથી પહેલા લખી દઈએ છે, અને ત્રીજા કાર્બન ઉપર ફિનાઇલ રિંગ છે, તો આ સ્ટ્રક્ચર થઈ ગયું 3-ફિનાઇલ પ્રોપીન. એની HBr સાથે રિએક્શન કરવાની છે. તો સીધી વસ્તુ છે, પેરોક્સાઇડ ઉદ્દીપક નથી. પેરોક્સાઇડ ઉદ્દીપક નથી તો માર્કોનિકોફ નિયમ લાગુ પડે, અને માર્કોનિકોફ પ્રમાણે જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં બ્રોમિન એટેક કરશે. ઓકે, એટલે હાઇડ્રોજન આ માઈનસ બનશે, આ પ્લસ, તો હાઇડ્રોજન ક્યાં જશે? અહીંયા. પણ જો આમાં જ ગાઈસ પેરોક્સાઇડ ઉદ્દીપક એડ કરી દે તો પ્રતિ માર્કોનિકોફ, તો બ્રોમિન પાછો પહેલા કાર્બન ઉપર આવશે. તો C6H5CH2 CH, ઓકે, CH એટલે Br અહીંયા આવી જશે આપણો, અને પછી CH3 થઈ જશે. ઓકે, તો C6H5CH2 CHBr, યસ. એટલે આપણો આન્સર કયો થશે? A is the right answer. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ગાઈસ, સૌથી ઊંચું ઉત્કલન બિંદુ કોનું છે? તો આપણને હેલો પ્રોડક્ટ છે ગાઈસ, પણ હું તમને પહેલા કહી દઉં, એવું નહીં, હેલોજન કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય ગાઈસ, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય. ઓકે, જો પ્રાથમિક હેલો આલ્કેન છે, પ્રાથમિક છે અને ટર્સરી છે, તો 2 પોઈન્ટ આ કોઈ પણ ક્રિયાશીલ સમૂહને લાગુ પડે. ઓલ ઓવર 3 પોઈન્ટ વિશે વાત કરીશું. બોઇલિંગ પોઈન્ટ વાળા એમસીક્યુ આ 3 પોઈન્ટ પરથી સોલ્વ થઈ જ જશે ગાઈસ. ઓકે, કે ગમે તેવું નહીં, હેલોજન ગમે તે ક્રિયાશીલ સમૂહ હોય, પ્રાથમિક સંયોજનો હોય, ચાહે પછી આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય, કયા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ, પ્રાથમિક સંયોજનોમાં જેમ જેમ કાર્બન સંખ્યા વધે ગાઈસ, એમ ઓબ્વિયસલી છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ પણ શું થાય? વધે, અને એટલે ઉત્કલન બિંદુ વધે. ઇન શોર્ટ, પ્રાથમિકમાં જેમ જેમ કાર્બન વધતા જશે એમ ઉત્કલન બિંદુ વધે. જો પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી કહીએ તો ઓબ્વિયસલી છે જેમ જેમ પ્રાઇમરી થી ટર્સરી તરફ જાઓ એમ શાખાઓની સંખ્યા વધે. શાખાઓની સંખ્યા વધે એટલે સપાટી ગોળાકાર બને, અને ગોળાકાર બને તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટવા કરે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ શું થવા કરે ગાઈસ? ઘટવા કરે, એટલે ઉત્કલન બિંદુ શું થાય? ઘટે. અને એક કોમન પોઈન્ટ આપણે કહીએ છીએ કે આલ્કેન સૌથી નીચા ઉત્કલન બિંદુ એની કરતા વધારે કોણ હોય? ઈથર. આ ક્રમ તમને ઉત્કલન બિંદુ બેઝ પરના એમસીક્યુ સોલ્વ કરવા બહુ કામ લાગશે. આલ્કેન કરતા ઈથર વધારે, ઈથર કરતા આપણે કહીએ તો હેલો આલ્કેન વધારે, હેલો આલ્કેન કરતા કહી દઈએ તો આલ્ડીહાઇડ વધારે, આલ્ડીહાઇડ કરતા કીટોન વધારે, કીટોન કરતા જો ગાઈસ આપણે વાત કરીએ તો આલ્કોહોલ વધારે, કીટોન કરતા આલ્કોહોલ, અને આલ્કોહોલ કરતા કાર્બોક્સિલિક એસિડ. તો આ 3 પોઈન્ટ ઉત્કલન બિંદુ રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરવામાં તમને બહુ કામ લાગવાના છે ગાઈસ. ક્લિયર? તો સીધી વસ્તુ છે, પ્રાથમિક છે 3 કાર્બન છે, પ્રાથમિક 4, એટલે તો બી ની કમ્પેરમાં એ તો હટી જ ગયો. અહીંયા પણ પ્રાથમિક પર છે, પણ એક CH3 અહીંયા બ્રાન્ચમાં છે, અને આ ટર્સરી છે, તો બસ આપણો આન્સર કયો આવી ગયો? બી. આપણે જે નીચે નિયમ લખેલા છે એપ્લાય કરો. અહીંયા 3 કાર્બન 1 હેલોજન, અહીંયા 4 કાર્બન 1 હેલોજન, એટલે પહેલો તો ઓપ્શન નીકળી ગયો. અહીંયા પણ શું છે? 4 કાર્બન છે, પણ એક મિથાઇલ ગ્રુપ અહીંયા ચેનમાં છે,
તો શાખા વધે એમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે આપણે કહી દીધું છે ગાઈસ અને ઓલરેડી ટર્સરી કરતા પ્રાઇમરી નું વધારે એ પણ કહી દીધું તો આપણો આન્સર શું આવશે બી આન્સર આવશે ક્લિયર યસ ગુટ્ટા પરચા કોઈ કહેશે ગુટ્ટા પરચા શું છે ગાઈસ જેને પણ આવડે તે પ્લીઝ ગુટ્ટા પરચા કોને કહેશું ગુટ્ટા પરચા આપણે નથી ખ્યાલ ચાલ કઈ નહીં તો શીખી ગાઈસ જે આપણું કુદરતી રબર હોય છે કુદરતી રબર ઓકે એને આપણે શું કહે છે સીસ 1,4 પોલીઆઇસોપ્રીન પોલીઆઇસોપ્રીન આવું કહીએ છીએ મીન્સ કે જે બ્યુટા 1,2 ડાઇન હોય ઓકે તો સપોઝ આપણે કહીએ CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આમે લખેલું છે બ્યુટા 1,2 ડાઇન લખેલું છે યપ પણ એના સેકન્ડ કાર્બનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 વડે કરું એટલે આ થઈ ગયું આઇસોપ્રીન શું થઈ ગયું આઇસોપ્રીન અને એનું જો પોલિમરાઇઝેશન કરું તો પોલીઆઇસોપ્રીન એટલે એ કુદરતી રબર બનાવે પણ સીસ મીન્સ કે કઈ રીતનું હોય છે કે આ જે બંને CH2 છે જો જ્યારે પોલિમરાઇઝેશન કરશો ત્યારે ડબલ બોન્ડ અહીંયા આવશે તો ઓલ ઓવર C ડબલ બોન્ડ C તો અહીંયા CH2 કહી દઉં ઓકે અને અહીંયા પણ CH2 કહી દઉં અહીંયા CH3 છે ગાઈસ ઓકે તો પોલિમરાઇઝેશન એટલે અહીંથી આગળ શું થતું જશે એ જોઈન્ટ થતું જશે તો જો એક જ બાજુએથી જોઈન્ટ થાય છે એટલે આ સિસ આઇસોમેરિઝમ બનાવે છે શું બનાવે છે સિસ એ કુદરતી રબર પણ જો સિસ ને બદલે હું ટ્રાન્સ લઉં સિસ ને બદલે આ સિસ નું શું કરનાખું ટ્રાન્સ તો ટ્રાન્સ ને શું કહેવાય ગુટ્ટા પરચા કહેવાય શું કહેવાય ટ્રાન્સ પોલીઆઇસોપ્રીન સિસ પોલીઆઇસોપ્રીન તો કુદરતી રબર ટ્રાન્સ પોલીઆઇસોપ્રીન ગુટ્ટા પરચા કહે છે ક્લિયર ચાલો પછી શું છે યસ એક કેલ્ક્યુલેટર બેઝ પર કેલ્શિયમ કાર્બાઇડ ની ઓકે એટલે સમીકરણ આપેલું છે કે કેલ્શિયમ કાર્બાઇડ આપણને જો કે બેઠું ઇક્વેશન જ છે બુકનો આપણને ખ્યાલ છે એસિટિલિન ની બનાવટમાં આવે છે અને આ બની ગયો આપણો એસિટિલિન અને એ એસિટિલિન ની ફરી પાછું H2 સાથે કર્યું છે તો આ બની ગયું આપણું ઇથિન અને એનું પછી પોલિમરાઇઝેશન કરેલું છે એટલે આપણને બની ગયો પોલિથીન શું મળી ગયું પોલિથીન ઓકે પોલિથીન બની ગયું પૂછ્યું છે શું ચાલો કેલ્શિયમ કાર્બાઇડ નું 64.1 કિલોગ્રામ એટલે આપણને અહીંયા 64.1 કિલોગ્રામ વજન આપેલું છે કેટલા પ્રમાણમાં પોલીઇથિન બનશે યસ તો અલ્ટિમેટલી આપણે ઇથિન નો જ વેટ ગણવું પડશે ઓકે એના આધારે તો ગણી શકાય તો સૌથી પહેલા તો આપણે અણુભાર ગણવો પડશે ગાઈસ સોરી કોનું કેલ્શિયમ કાર્બાઇડ નું વજન છે આ વજન અહીંનું છે સોરી આનું ઇથાઇન નું નથી તો કેલ્શિયમ નો પરમાણુ ભાર 40 કાર્બન નો 12 દુ 24 તો કેટલું થયું 4 છે ઓકે એટલે 64.1 છે રાઉન્ડ અબાઉટ 64 લઈને જ માનું તો સીધી વસ્તુ છે 1 મોલ કેલ્શિયમ કાર્બાઇડ માંથી 1 મોલ ઇથાઇન અને 1 મોલ ઇથાઇન માંથી 1 મોલ ઇથિન યસ તો 1:1 સ્ટોઇકિયોમેટ્રિક છે ગાઈસ 1 મોલ કેલ્શિયમ કાર્બાઇડ છે તો ઇથાઇન પણ કેટલું મળે છે 1 મોલ એટલે આપણે કહી શકીએ કે કેલ્શિયમ કાર્બાઇડ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઇથાઇન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઇથિન 1:1 સ્ટોઇકિયોમેટ્રી છે તો 64 જો આને ડાયરેક્ટલી કિલોગ્રામમાં લો તો આનો નંબર 12 દુ 24 ને 4 28 તો આ પણ મને કિલોગ્રામમાં જ મળે ઓકે પછી તો તમે કેટલા અણુ લો છો એના પર ડિપેન્ડન્ટ હોય તો બેઝિકલી 28 કિલોગ્રામ થશે કેટલું થશે 28 કિલોગ્રામ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે વાત કરીએ પ્લીઝ ન ખ્યાલ આવે તો પૂછતા રહેજો ન ખ્યાલ આવે તો પૂછતા રહેજો પ્લીઝ ચલો વેરી ઇઝી એમસીક્યુ જીગલર નાટા ઉદ્દીપક આપણે કોને કહીએ છીએ યસ એક્ઝેક્ટલી સી કે ભાઈ ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ કહીએ છીએ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ તો અહીંયા તમે જો આનો ડાયમર આપેલો છે એકનું એક જ છે કેટલીક રેફરન્સ બુકમાં THCl3 ની જગ્યાએ THCl4 ની જગ્યાએ 3 પણ હોય છે તો બી સાચું છે ગલત નથી તો આ આપણો જીગલર નાટા ઉદ્દીપક છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ છીએ ગાઈઝ આપણે કે ઓકે આ પણ બેઠો ક્વેશ્ચન અને એકદમ ઈઝી નોન સ્ટિકી લેયર આના પરથી જ આપણને આન્સર આવડી જાય ઘણી વખત પૂછાયેલો છે નોન સ્ટિકી લેયર બનાવવા માટે કોણ યુઝ થાય છે તો જેને આપણે કહીએ છીએ ટેફલોન કહીએ છીએ શું કહીએ ટેફલોન ટેફલોન મીન્સ કે પોલી ટેટ્રાફ્લોરો ઇથિલિન બરાબર ને તો પોલી ટેટ્રાફ્લોરો ઇથિલિન કે જેનો મોનોમર શું થશે ટેટ્રાફ્લોરો ઇથિન ઓકે નોન સ્ટિકી લેયર બનાવવા માટે
કારણ કે 573 કેલ્વિન જેટલું તાપમાન એ સહન કરી શકે છે. ક્લિયર? તો નોન સ્ટિકી લેયર બનાવવા માટે આપણે ટેફલોન કામનું છે. ઓકે, નેક્સ્ટ. યસ, આ પણ બહુ ઈઝી ક્વેશ્ચન છે, સિમ્પલ છે. ગાઈસ, પોલિમર માંથી બેઠા એનસીઈઆરટી ના એમસીક્યુ આજે અલગ નથી આવતા. પ્રોબ્લેમ એ છે એનસીઈઆરટી નું સ્ટુડન્ટ પોલિમર પૂરું વાંચે નહીં, એટલે ઈઝી ક્વેશ્ચન હું તો કહું આ પોલિમર છે, પોલ્યુશન છે, જે લાસ્ટ ચેપ્ટર છે આપણું કેમિસ્ટ્રી ઇન ડેલી લાઈફ, મીન્સ કે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, આવા ચેપ્ટરોમાંથી તો બને ત્યાં સુધી એનસીઈઆરટી છે એનો માર્ક્સ જવો જ ન જોઈએ. ઓકે, તમને શું કીધેલું છે જો કે કયો પોલિમર આપેલ કાર્બનિક સંયોજનનું મોનોમર છે, કયા પોલિમર? તો આ જોતા જ એક જ પોલિમરમાં સ્ટ્રક્ચર આવે છે અને એ આપણો પોલિમર છે મેલેમાઇન. યસ, અને મેલેમાઇન જો કે આપણો આન્સર બી છે, પણ આમ છતાં જો જે આગળ કેવું હોય મેલેમાઇન માટે હજુ એક એમસીક્યુ પૂછાય છે, એ છે એનો ઉપયોગ. ઓકે, કોઈ કહેશે મેલેમાઇન નો ઉપયોગ શું છે ગાઈસ? ક્રોકરી ક્રોકરી બનાવવા માટે. તો આ એમસીક્યુ મેલેમાઇન માંથી રિપીટ થાય છે ગાઈસ. ક્લિયર? સરસ. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે નીચે આપેલા પૈકી કયો જૈવ વિઘટનીય પોલિમર નથી, નથી પોલિમર છે એમ નહીં, નથી. તો ગાઈસ ઓકે, PMMA કહેવાય. જો તમને ચાલો કોઈ મને કહેશે PCl કોઈને ખબર છે શું છે? PCl પ્રોડક્ટર. આને ઈ કેપ્રોલેક્ટમ કહેવાય. શું કહેવાય? ઈ કેપ્રોલેક્ટમ. ઓકે, અને આ ઈ કેપ્રોલેક્ટમ ઈ બાયોડિગ્રેડેબલ છે, એટલે કે જે વિઘટનીય પોલિમર છે. કેવો છે? જે વિઘટનીય. આ તમારે એનસીઈઆરટી માં નથી, નો ડાઉટ, પણ આ વસ્તુ પાછું છે પોલીગ્લાયકોલિક એસિડ, પોલીલેક્ટિક એસિડ. ઓકે, તો આ ત્રણેય જે વિઘટનીય છે. પણ ગાઈસ જે આને કહેવાય પોલીમિથાઇલ મેથાએક્રાઇલેટ, આનું આખું નામ શું છે? પોલીમિથાઇલ મેથાએક્રાઇલેટ. મેં આખું પોલિમરનું એક ટેબલ વાઇઝ ચાર્ટ બનાવી દીધા છે, બનાવટ, મોનોમર, ઉપયોગો અને ગુણધર્મો. ઓકે, એ આખો ચાર્ટ પોલિમરમાં જે તે પર્યાવરણીય પ્રદૂષણની શીટ મળી ગઈ છે ડાયરેક્ટ ટેબ્લેટમાં બનાવ્યું, એ રીતે પોલિમરનું પણ ટેબ્લેટમાં બની ગયું છે. એટલે તમારે શું કરવું પડે? એ ટેબલ વાઇઝ મેં બનાવેલું છે, એટલે રિવિઝનની ટેબલ તમને વધારે કામ લાગશે. એમાં PMM પોલીમિથાઇલ મેથાએક્રાઇલેટ પણ આપેલું છે, આ પણ છે કેપ્રોલેક્ટમ. તો આ સિન્થેટિક પોલિમર છે, પોલીમિથાઇલ મેથાએક્રાઇલેટ. આ કેવો પોલિમર છે? સિન્થેટિક પોલિમર છે ગાઈસ. ઓકે, એટલે આ બાયોડિગ્રેડેબલ ન હોય, સિન્થેટિક સંશ્લેષિત. ઓકે, આ છે તે નોન ડિગ્રેડેબલ છે, અવિઘટનીય છે. એટલે આપણો આન્સર કયો થશે ગાઈસ? આપણો આન્સર થશે ડોગ. ઓકે, કયો આન્સર થશે ભાઈ? ડોગ. પણ એ PMAA નથી, PMMA છે ગાઈસ. નેક્સ્ટ. યસ, ઊંચી ઘનતા ધરાવતું પોલિથીન ગાઈસ, જેને આપણે હાઈ ડેન્સિટી પોલિથીન કહીએ છીએ, એના માટે ફરીથી કયું વિધાન સાચું નથી એવું પૂછેલું છે? તો જોઈએ, ગલનબિંદુ LDP એટલે લો ડેન્સિટી પોલિથીન કરતા ઊંચું છે. યસ, પહેલું વિધાન તો સાચું છે. તણાવપણું LDP કરતા વધારે, એ પણ સાચું છે, કારણ કે લો ડેન્સિટી પોલિથીન કરતા હાઈ ડેન્સિટી પોલિથીન મજબૂત હોય છે ગાઈસ. ઓક્સિજનની હાજરીમાં, યસ, તો જો આ ગલત વસ્તુ છે ગાઈસ. ઓક્સિજનની હાજરીમાં નહીં. ઓક્સિજન કોનામાં આવે? LDP ની બનાવટમાં ઓક્સિજન આપણે યુઝ કરીએ છીએ. એટલે આ વિધાન ગલત છે, એટલે આપણો આન્સર છે. છતાં છેલ્લું વિધાન જોઈ લઈએ. રેખીય અણુઓ અવકાશની નજીક. યસ, LDP કરતા HDP ના અણુઓ નજીક હોય છે, એટલે તો એ મજબૂત હોય છે. ક્લિયર? તો સી ઓપ્શન ગલત છે, એટલે આપણો આન્સર સી થશે. યસ, આ તો બહુ લલ્લુ પંજુ ક્વેશ્ચન છે. કોણ કહેશે મને? બહુ ઈઝી ક્વેશ્ચન. હાઇડ્રોજન બંધ કેમાં હશે? કેમ બોલ્યા નહીં? બહુ ઈઝી છે. નાયલોન 6 યસ, ઓબ્વિયસલી છે. નાયલોન 6 પોલીએમાઇડ કહેવાય. પોલીએમાઇડ એટલે આપણે ખ્યાલ છે CONH લિંકેજ હોય, જસ્ટ લાઈક પ્રોટીન એમિનો એસિડ જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે તો CONH તો પેપ્ટાઇડ લિંકેજ બનશે ને. અને પેપ્ટાઇડ લિંકેજ હોય, તમને ખબર હશે DNA સપોઝ આપણે કહીએ C ડબલ બોન્ડ હોય, અથવા પોલીપેપ્ટાઇડ ચેનમાં આ રીતનો હાઇડ્રોજન બોન્ડ હોય, એ રીતે અહીંયા C ડબલ બોન્ડ હોય, અહીંયા NH હોય, તો અહીંયા હાઇડ્રોજન બોન્ડ હોય. ઓકે, તો પોલીએમાઇડ લિંકેજ છે, એટલે નાયલોન 6 માં આપણને હાઇડ્રોજન બંધ જેવું આકર્ષણ મળે છે. ક્લિયર? સરસ, ફાઇન. એટલે આપણો આન્સર થશે મિસ્ટર બોય. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ છીએ ગાઈસ કેટાયનિક. યસ, આ ખૂબ સરસ છે. કોઈ કહેશે કેટાયનિક?
જો જનરલી તમે આપણી બુકમાં જે પેરોક્સાઇડ કેટાલિસ આપેલા છે, પેરોક્સાઇડ કેટાલિસ જનરલી શું કરે, મધ્યવર્તી નિપજ તરીકે મુક્ત મૂલક બનાવે. શું બનાવે? મુક્ત મૂલક. એટલે જનરલી જો પેરોક્સાઇડ કેટાલિસ્ટ હોય તો મુક્ત મૂલક મધ્યવર્તી નિપજ હોય. ઓકે, પણ અહીંયા કેટાયનિક પોલિમરાઇઝેશન કરવું છે તો કોણ પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક તરીકે હોય? આઈડિયા છે કોઈને? ગેસ કરો, તમને આવડે છે? AlCl3. યસ, લુઈસ એસિડ. જો હું લુઈસ એસિડ બોલું છું એટલે હું કહેવા એવું નથી માંગતો કે AlCl3 જ હોય. કદાચ તમને ઓપ્શનમાં બીજો પણ એક્ઝામ આવે પણ કન્સેપ્ટ મેં કીધો લુઈસ એસિડ હોવો જોઈએ. લુઈસ એસિડ હશે ગાઈસ તો કેટાયનિક પોલિમરાઇઝેશન મીન્સ કે મધ્યવર્તી નિપજ તરીકે કેટાયન બનાવશે. સરસ, ફાઇન. તો આ આપણો આન્સર થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, વિટામિન B12. યસ, આ તો ગોડ ગિફ્ટેડ ક્વેશ્ચન કહેવાય. કયો આવશે? સી. ઓકે, જો તમે આમાં તો કન્ફ્યુઝ થાવ કે કદાચ એક ઓપ્શનમાં કોઈ કોબાલ્ટ +2 આપ્યો હોત ને એકમાંથી તો કદાચ તમે કન્ફ્યુઝ થાવ, બરોબર? પણ એમાં ઓપ્શનમાં જો બધામાં અલગ અલગ છે. એટલે વિટામિન B12 માં કોબાલ્ટ એટલે તો આપણે સાયનો કોબાલેમાઇન કહીએ છીએ. સાયનો કોબાલેમાઇન કોનો એન્ટીબોડી છે ભાઈ? પર્નિશિયસ એનિમિયા. વિટામિન B12 ગાઈસ વેરી ડિફિકલ્ટી ક્રિએટ કરે છે, વેરી ડિફિકલ્ટી. અને બોડીમાં જોવા જાવ તો 1 માઇક્રોગ્રામ હોય તો સફિશિયન્ટ છે ગાઈસ. 1 માઇક્રોગ્રામ વિચાર કરો, બોડીમાં 10⁻⁶ ગ્રામ હોય તો બી સફિશિયન્ટ છે. હવે એવરેજ મનુષ્યનું વજન 60 કિલોગ્રામ લઈએ એવરેજ, તો 60 કિલોગ્રામની સાપેક્ષમાં વજન તો કશું કહેવાય જ નહીં. છતાં વિચાર કરો આટલો પણ વિટામિન B12 ન હોય. તમે જુઓ હમણાં છેલ્લા રિસર્ચ મુજબ ગુજરાતી પબ્લિકમાં વિટામિન B12 ની બહુ બધી ડિફેક્ટ ક્રિએટ થતી જાય છે. વિટામિન B12 ની ડિફેક્ટ હોય ગાઈસ તો વાત કરીએ પછી હોમોસિસ્ટીન એ ભયંકર રોગ છે ગાઈસ, જેમાંથી લોહી ગંઠાઈ જાય. ઓકે, લોહી ગંઠાઈ જાય તો હાર્ટની નળીમાં બ્લોક થશે તો એટેકની પોસિબિલિટી રહે. આંખની નળીમાં બ્લોક થાય તો ઝાંખપ આવી જાય, દેખાતું પણ બંધ થઈ જાય ગાઈસ. ઓકે, ચેતાતંત્ર પર ડાયરેક્ટ એટેક કરે છે. વિટામિન B12 થી માણસનું ડિફેક્ટ માણસનું મૃત્યુ પણ થઈ શકે છે ગાઈસ. ઓકે, B12 વેરી ઇમ્પોર્ટન્ટ છે. પર્નિશિયસ એનિમિયાનો એન્ટીબોડી છે ગાઈસ. વિનાશી રક્ત અલ્પતા જેને કહેવાય ને કે આપણા રેડ બ્લડ સેલ ઉપર એટેક કરે અને બ્લડ સેલને ઘટાડવાનો પ્રયત્ન કરે. તો ઓલ ઓવર આ તો એક્સ્ટ્રા માહિતી ખાલી નોલેજ માટે કીધી. કદાચ તમને હશે પણ ખરી, બાયોલોજીમાં કદાચ આ પ્રકારના ટોપિકો આવતા જ હશે. પણ હું એવું કહેતો હતો કે અલગ અલગ સ્પીસી વીજભાર આપેલા તો કદાચ સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય કે B12 માં +2 વાળો કે +3, પણ એક જ આપેલું. ચાલો મને કોઈ કહેશે ગાઈસ આપણું હિમોગ્લોબિન છે એ Fe નું સંકીર્ણ છે, બરોબર? પણ એમાં Fe+2 ફોર્મમાં છે કે Fe+3 ફોર્મમાં છે? હિમોગ્લોબિન ની વાત થાય છે. કયું હોય કોણ મને કહેશે? ચાલો, કોઈને ખ્યાલ છે? એટલું તો તમને ખ્યાલ હશે કે હિમોગ્લોબિન છે એ Fe ધાતુનું સંકીર્ણ છે. પણ Fe+2 કે +3? ચાલો કદાચ આવો MCQ પૂછાણો તો Fe+2. Fe+2 આવશે. ઓકે, હિમોગ્લોબિન છે તે +3 નહીં ગાઈસ, કયો? Fe+2 નો સંકીર્ણ છે. ભૂલ કરતા નહીં. Fe ની ઓક્સિડેશન અવસ્થા રિલેટેડ ઘણા MCQ પૂછાઈ ગયા છે. જેમ કે Fe ની ઓક્સિડેશન અવસ્થા આપણે રિંગ ટેસ્ટમાં પણ આવે છે, વીટી કસોટી. રિંગ ટેસ્ટમાં જે Fe નો ફાઇનલ કોમ્પ્લેક્સ બને છે ગાઈસ, કયો બને છે? FeH2O5NO+2. તો અહીંયા Fe ની સ્ટેટ +1 છે. અને ગાઈસ જો સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ, સોડિયમ તો જો જે મારો કન્સેપ્ટ એવો છે કે આ રિલેટેડ જે સાથે મીન્સ કે આ પ્રકારના ક્વેશ્ચન સાથે સાથે કરીએ, આવી રીતે ક્યારેક ડિસ્કસ થયેલું હોય અને એક્ઝામમાં તો તમને આ રીતનું ડિસ્કસ કરેલું વધારે યાદ રહે. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ સોલ્યુશન એમાં Fe ની કેટલી હોય છે ગાઈસ? એમાં Fe ની +2 સ્ટેટ હોય છે. ક્લિયર? તો આવા MCQ તમને ખ્યાલ રહેવા જોઈએ. ક્લોરોફિલ મેગ્નેશિયમ નું કોમ્પ્લેક્સ હોય. યસ ગાઈસ, શું કહે છે? કયો બહુલીકરણથી ઓકે નિયોપ્રિન. ઓકે, નિયોપ્રિન નો એક લગ એટલે મોનોમર, જેને આપણે સિમ્પલ મોનોમર કહીએ છીએ. તો નિયોપ્રિન એ કોનું પોલિમર છે ગાઈસ? ફરીથી આ મેં લખેલું છે બ્યુટા 1,3-ડાઈ. જો એના જો બીજા હાઇડ્રોજન નું વિસ્થાપન કરી મિથાઇલ લગાડો તો આપણે કુદરતી રબર આઇસોપ્રીન કીધું, પોલીઆઇસોપ્રીન. માને અહીંયા હું ક્લોરીન લગાડું તો આને ક્લોરોપ્રીન કહેવાય.
અને ક્લોરોપ્રીન નું પોલિમરાઇઝેશન કરીશું ગાઈસ તો આપણે શું મળે નિયોપ્રીન એટલે આપણો આન્સર શું થશે ગાઈસ ડી ડોગ ઇઝ ધ રાઈટ આન્સર થશે ગાઈસ આપણો ક્લિયર ઓકે તો આ આપણો શું થઈ જશે આન્સર થઈ જશે ચાલો નેક્સ્ટ કહે છે ગાઈસ ક્વેશ્ચન નંબર 23 યસ કયું પોલિમર છે તો એમનેમ ખ્યાલ આવી જાય એવો છે ગાઈસ ફરી CONH લિંકેજ જોવો અને CONH લિંકેજ એટલે પોલીએમાઇડ અને પોલીએમાઇડ તો જ હોય કે જે કોપોલિમર હોય કોપોલિમર એટલે કે એમાં જુદા જુદા મોનોમર હોય જો એક મોનોમર તમે જુઓ તો ટોટલ 6 કાર્બન એટલે કયો પોલિમર આપેલો છે એક તો એડિપિક એસિડ થઈ ગયો અને અહીંયા તમે જોવા જાવ તો 6 રહી ગયેલા છે હેક્સામિથિલિન ડાયએમાઇન એટલે નાયલોન 66 આપેલો છે આપણને કોણ આપેલો છે નાયલોન 66 તો બે જુદા જુદા મોનોમર છે તો એને શું કહેશું કોપોલિમર કહેશું નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ગાઈસ કયું પોલિમર સંઘનન ફરીથી ગાઈસ સંઘનનમાં બે પ્રકારના પોલિમર આવશે એક પોલીએમાઇડ પ્રકારનું આવે અને બીજું કયું આવે પોલીએસ્ટર પ્રકારનું આવે ઓકે પોલીએમાઇડ અને પોલીએસ્ટર તો કયું પોલિમર સંઘનન બહુલીકરણથી થાય છે તો એમના પોલીએમાઇડ પોલીએસ્ટર કીધા તો નાયલોન 66 પોલીએમાઇડ પ્રકારનું છે સ્ટાયરીન મોનો એક જ મોનોમર હોય કુદરતી રબર એક જ મોનોમર હોય ટેફલોન એક જ મોનોમર હોય તો આ બધા તો કયા થયા ગાઈસ હોમોપોલિમર થયા સંઘનન પોલિમર માટે મિનિમમ 2 મોનોમર આપણે કહીએ છીએ ઓકે અથવા તો એક કરતા વધારે સમાન ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ તો ડી આપણો આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે ગાઈસ કયું વિધાન સાચું નથી એવું પૂછેલું છે કે વલ્કેનાઇઝેશનમાં જુદી જુદી સાંકળમાં ઉત્પન્ન થતી સલ્ફર બ્રિજ યસ પેલું સાચું છે આપણને ખબર છે વલ્કેનાઇઝેશન કરો છો ગાઈસ ઓકે તો ક્યાં તો આ પાઇપ તૂટીને વચ્ચે ડાયસલ્ફર લિંકેજ બને છે અથવા એની બાજુનો મિથિલિન સમૂહ એક્ટિવ હોય જો અહીંયા નો બને તો અહીંયા બને છે એટલે ક્રોસ લિંકિંગ થાય છે ક્રોસ લિંકિંગ ઓકે ક્રોસ સંઘનન થાય છે અને ક્રોસ સંઘનન થાય છે એટલે તો ગાઈસ એ મજબૂતાઈ વધારે છે કુદરતી રબરને દરેક દ્વિબંધ વિરુદ્ધ ગોઠવણ એટલે ક્રોસ લિંકિંગ તો અહીંયા ગલત છે કુદરતી રબરમાં ક્રોસ લિંકિંગ હોતું નથી ગાઈસ એટલે તો પાણી સાથે પ્રતિકાર કરી શકતું નથી તો આ વિધાન ગલત છે બ્યુટાડાઇન અને સ્ટાયરીનનો રબર ગુનાયસ કે સાચું વિધાન કહેવાય કુદરતી રબર પોલી આઇસોપ્રીનનો 1,4 હમણાં જ આપણે કીધું તો 1,4 પોલી આઇસોપ્રીન તો આ બી સાચું છે તો બેટા વિધાન છે ખાલી અહીંયા સમજવાનું છે ક્રોસ લિંકિંગ કુદરતી રબરમાં હોતું નથી નેક્સ્ટ જો વાત કરી દઈએ ફરી પાછો કઈ સંરચના નિયોપ્રીન ઓકે એકનો એક ક્વેશ્ચન રિપીટ થયો હમણાં જ કીધું ક્લોરોપ્રીન અહીંયા છે તો આ પ્રકારના ક્વેશ્ચન બેઠા છે ગાઈસ એટલે વધારે ડિટેલમાં ડિસ્કશન કરતો નથી ઓકે તો બેઠા છે તો અલ્ટિમેટલી તમને કન્સેપ્ટ પરફેક્ટલી રહેવા જોઈએ દિમાગમાં યસ કયો પદાર્થ એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટિવ બંને તરીકે વર્તે છે તો એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ગાઈસ એસ્પિરિન તો નહીં આવે ફિનોલ ચેપનાશક તરીકે એનાલ્જિન સોડિયમ પેન્ટાથાલ ફિનોલ યસ ફિનોલ કહી શકાય ગાઈસ ફિનોલમાં બંને પ્રોપર્ટી છે એન્ટિસેપ્ટિક અને ડિસઇન્ફેક્ટન્ટ ઓકે નેક્સ્ટ કહે છે વિન્ટર ગ્રીન ગાઈસ વિન્ટર ગ્રીન ઓઇલ કેમાં કહે છે જો કે ફિનોલની પ્રોપર્ટીમાં આવશે ઓકે એનાલ્જેસિક તરીકેનું કામ કરે છે વિન્ટર ગ્રીન એટલે જેને આપણે કહે છે મિથાઇલ સેલિસિલેટ શું કહે છે મિથાઇલ સેલિસિલેટ અહીંયા H હોય તો સેલિસિલિક એસિડ કહેવાય તો મિથાઇલ સેલિસિલેટ કહીએ ગાઈસ તો એ વિન્ટર ગ્રીન કહેવાય સેલોલ હોય તો મિથાઇલ ની જગ્યાએ શું આવી જાય ફિનાઇલ એટલે કે સેલિસિલિક એસિડ ની આપણે ફિનોલ સાથે રિએક્શન કરીએ ત્યારે આવું બને છે આને આપણે સેલોલ કહીએ છીએ તો કોના એસ્ટર છે ઓકે લો કે તો આ એસ્ટર કમ્પાઉન્ડ છે કોના એસ્ટર છે બેમાં મૂળભૂત કોણ આવ્યું સેલિસિલિક એસિડ ઓકે ફિનોલમાં પણ આ રિપીટેશન થશે એટલે ટેન્શન નથી મોનોસોડિયમ ગ્લુટામેટ ખોરાકમાં ઓકે આ વસ્તુ એનસીઈઆરટી માં નથી તો યાદ રાખજો મોનોસોડિયમ ગ્લુટામેટ જનરલી ઓકે ખોરાકમાં સુગંધ અવરોધક મીન્સ કે કદાચ મીન્સ કે માનો કે વાસી ખોરાક હોય તો કોઈ સુગંધ આવવાની કે સુગંધની મીન્સ કે શું કરે દાબી દે એટલે આપણે કોઈ બેડ સ્મેલિંગ ના આવે ક્લિયર
નેક્સ્ટ કહે છે ટાઇફોઇડ. ઓકે, આ પણ તો આ બધા બેઠા છે જો ગાઈસ. પેરાસિટામોલ સિમ્પલ તાવની સારવારમાં કહીએ છીએ, બરાબર છે. ક્લોરોક્વિન મેલેરિયા માટે કહીએ છીએ. નોવાલ્જીન તો આપણને આપેલું નથી. ક્લોરેમ્ફેનિકોલ કોની સારવારમાં આવે ગાઈસ? ટાઇફોઇડની સારવારમાં ક્લોરેમ્ફેનિકોલ આવે. હેલો આલ્કેન વાળા ચેપ્ટરમાં પણ છે અને આ આપણા રસાયણ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એમાં પણ છે. તો આ બધા બેઠા ક્વેશ્ચન છે ગાઈસ, એટલે હું એક્સ્ટ્રા એમાં કોઈ ડિસ્કસ નથી કરતો. ઓકે, આ દરેક એક્ઝામ્પલ તમારે હોય કે અમારે હોય યાદ રાખવા જ પડશે. યસ, એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિકમાં ખાસ કરીને આપણે એસ્પિરિન કહીએ છીએ. ઓકે, પણ એસ્પિરિન નથી. યસ, તો એસ્પિરિન નો ભાઈબંધ કોણ? પેરાસિટામોલ. ઓકે, પેરાસિટામોલ નું સ્ટ્રક્ચર જો તમને ખ્યાલ હોય તો ગાઈસ, ઓકે, એસ્પિરિન નું તો ઓલરેડી ફિનોલ માં આવી જાય છે. એસ્પિરિન માં આપણે OCOCH3 કહીએ છીએ. સેલિસિલિક એસિડ નું આપણે એસિટાઇલેશન કરીએ છીએ, તો આ થયું એસ્પિરિન. અને પેરાસિટામોલ માં આપણે શું કહીએ છીએ? OH કહીએ છીએ. અને જનરલી NH2 હોય તો એનું આપણે એસિટાઇલેશન કરીએ છીએ, એટલે NHCOCH3. ઓકે, NH2 અહીંયા હોય પણ એનું એસિટાઇલેશન કરવાનું, એટલે બંનેમાં પેરાસિટામોલ હોય કે એસ્પિરિન એસિટાઇલેશન કરે છે, પણ અહીંયા સેલિસિલિક એસિડ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે 32 નંબરનો ક્વેશ્ચન કે કયો પદાર્થ એસિડ. ઓકે, લો તો બાય ચાન્સ ને આગળ જ હમણાં કીધું કોના એસિટાઇલેશન થી પેરાસિટામોલ મળે. હમણાં મેં આગલી સ્લાઇડમાં જ વાત કરી દીધી ગાઈસ. પેરા એમિનોફિનોલ એસિટાઇલેશન કરો એટલે અહીંથી H નીકળી જાય. ઓકે, જનરલી એસિટાઇલેશન એસિડ ક્લોરાઇડ કે એસિડ નાઇટ્રેટ વડે કરીએ. ઓકે, જનરલી pyridine કેટાલિસ્ટ હોય છે અને Cl અને H નીકળી જાય. pyridine બેઝ છે, આ છૂટા પડતા HCl નું તટસ્થીકરણ કરે એટલે ઓલ ઓવર આપણને શું મળી જશે? અહીંયા OH અને અહીંયા મળી જશે ગાઈસ NHCOCH3 આવશે. ક્લિયર? તો એ જે પેરાસિટામોલ. યસ, આ પણ બેઠું છે કે વિશાળ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક નથી ગાઈસ. ક્લિયર? તો કયું વિશાળ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક નથી? તો એક જ લાઈન આપેલી છે તમારે એનસીઈઆરટી માં, પેનિસિલિન. સ્પેશિયલ એક્ઝામ્પલ એનસીઈઆરટી માં બેઠું આપેલું છે. પેનિસિલિન એ વિશાળ જે ટૂંકા સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. બેઠું વિધાન છે ગાઈસ, બેઠું વિધાન છે. તો નીચે આપેલો કયો એન્ટાસિડ નથી? તો એના આ પણ તમે જો હિસ્ટામાઇન. હિસ્ટામાઇન તો એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, કોઈ ટેબ્લેટ કે દવા નથી ગાઈસ. તો હિસ્ટામાઇન છે તે એન્ટાસિડ નથી. રેનિટિડિન છે, એમોપેરાઝોલ છે. યસ, બધા નહીં આવે. તો હિસ્ટામાઇન એ કોઈ ટેબ્લેટ નથી, ડ્રગ્સ નથી, મીન્સ કે અંતઃસ્ત્રાવ છે. બાર્બિટુરિક એસિડ્સ કોના તરીકે? ઓકે, બાર્બિટુરેટ ગાઈસ, બાર્બિટુરેટમાં કોણ કોણ આવે? એમાઇટાલ, વેરોનાલ, સેકોનાલ, નેબ્યુટાલ. ટૂંકમાં બધા આલ વાળા, આલ જેને પ્રત્યે આર લાગતું બધા બાર્બિટુરેટ. અને એ આપણે પ્રશાંતક એટલે કે ઇંગ્લિશ વર્ડ આપેલો છે ટ્રાન્સક્વિલિઝર. ઓકે, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પ્રશાંતક તરીકે ઓળખીએ છીએ ગાઈસ. તો આ બધા બેઠા ક્વેશ્ચન છે. નીચે આપેલા પૈકી કયો સૌથી સારો એન્ટાસિડ છે? યસ, તો બેસ્ટમાં બેસ્ટ એન્ટાસિડ હોય તો રેનિટિડિન. ઓકે, આ જો દૂધ તો નીકળી જશે ગાઈસ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. કેમ મેં રેનિટિડિન કીધું? કારણ કે તમે જો થિયરી બરાબર લાસ્ટ ચેપ્ટરમાં વાંચેલી છે તો ખ્યાલ હશે. આ લોકો પ્રતિ એસિડ પદાર્થો છે, ઔષધો નથી. તમને ખ્યાલ હશે. ઔષધ કોને કહેવાય? કે જે રોગ થવાનું કારણ છે એને નાબૂદ કરી શકે, એને શું કહેવાય? ઔષધ કહેવાય. પણ આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ આ બધા ખાલી એસિડિટીમાં રાહત આપે છે. એને ડ્રગ્સ કે દવા ન કહેવાય, મેડિસિન કે પદાર્થ કહેવાય. તો બેસ્ટમાં બેસ્ટ રેનિટિડિન કહીએ છે. ઓકે, નેક્સ્ટ કહીએ છે ગાઈસ બેક્ટેરિયલ એન્ટીબાયોટિક નીચેના પૈકી કયો છે? યસ, તો આ બી બેઠું જો બધા બેઠા છે. ઓફ્લોક્સેસિન. આ બધા બેઠા વિધાન છે ગાઈસ. તમે જરા એવું લાગે તો વ્યવસ્થિત એક વખત જોવા કરજો. ટૂંકમાં લાસ્ટ ચેપ્ટરમાંથી તમને એક્ઝામ્પલ ખ્યાલ રહેવા જોઈએ. તમે જો મોસ્ટ ઓફ ક્વેશ્ચનમાં તમે ઉદાહરણ જ આવેલા છે. તમે પ્રીવિયસ યરના પેપર જોશો તો એટલે એક્ઝામ્પલ તમને ડ્રગ્સના બધા ખ્યાલ રહેવા જોઈએ. કયું ટ્રાન્સક્વિલિઝર તરીકે વપરાય છે? ઓકે, બહુ વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. બેસ્ટમાં બેસ્ટ ટ્રાન્સક્વિલિઝર ઇક્વિનાલ કહીએ છીએ. ઓકે, અથવા તો આની બદલે કદાચ ઘણીવાર ઇક્વિનાલને બદલે ફિનાઇલઝીન પણ આપે છે. તમે બુકમાં જોશો તો આ પણ એક એક્ઝામ્પલ આપેલું છે.
આઇપ્રોનિયાઝિડ પણ છે, યસ. ઓકે, આઇપ્રોનિયાઝિડ. તો ઓલ ઓવર દવાના નામ તમને બધાના એક્ઝામ્પલ યાદ રહેવા જોઈએ. એન્ટીહિસ્ટામાઇન. ઓકે, તો એન્ટીહિસ્ટામાઇન તરીકે ક્લોરામ્ફેનિકોલ તો નથી ગાઈસ, કારણ કે ક્લોરામ્ફેનિકોલ આપણે કયા તરીકે કહે છે? ટાઇફોઇડ ની સારો અને ડાયફિનાઇલ હાઇડ્રેમાઇન એવું પણ નથી. નોરેન્થ્રીડ્રોન, યસ નોરેન્થ્રીડ્રોન એન્ટીહિસ્ટામાઇન. આઈ થિંક નોરેન્થ્રીડ્રોન જ છે, છતાં હું ચેક કરી લઈશ ગાઈસ. 100% નોરેન્થ્રીડ્રોન જ છે. ઓમેપ્રિઝોલ તો નથી આવતો, એટલે એક જ ઓપ્શન બચે છે, સી. છતાં એક વખત ચેક કરી લેશું ગાઈસ, ક્લિયર. પણ હશે તો બેઠું જ હશે. એસ્પિરિન કોના એસિટાઇલેશન થી મળે? તો આ પણ આપણે વાત કરેલી હતી ગાઈસ, હમણાં જ મેં વાત કરી. કોના એસિટાઇલેશન થી કીધું તો આપણે? સેલિસિલિક એસિડ. કે સેલિસિલિક એસિડ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. એનાલ્જેસિક ડ્રગ્સ મોસ્ટ ઓફ સેલિસિલિક માંથી બને. તો અલ્ટિમેટલી શું થઈ ગયું? ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, જેને આપણે સેલિસિલિક એસિડ કહીએ છીએ. આનું જો તમે એસિટાઇલેશન કરશો એટલે H ની બદલે COCH3 આવશે. આ વસ્તુ પણ આપણે 2-3 સ્લાઇડ પહેલા વાત કરી દીધી. ગ્લિસરોલ, વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ગ્લિસરોલ નો ઉપયોગ શેમાં થતો નથી એવું પૂછેલું છે. ઘણીવાર સ્ટુડન્ટ ઉતાવળમાં ઓકે નેગેટિવ વિધાન છે તે ધ્યાનમાં નથી રહેતા, ઉતાવળમાં ટીક કરી નાખે. પૂરો ક્વેશ્ચનમાં જો શેમાં ઉપયોગ થતો નથી? વિસ્ફોટક તરીકે યુઝ થાય ગાઈસ, યસ. શું કામ? નાઇટ્રોગ્લિસરીન બનાવે ને, ગ્લિસરોલ એટલે ગ્લિસરીન, બીજું કઈ અલગ નથી. નાઇટ્રોગ્લિસરીન આપણને ખબર છે વિસ્ફોટક છે, ગ્લિસરીન સોરી નાઇટ્રોગ્લિસરીન વિસ્ફોટક છે. સૌંદર્ય પ્રસાધનોમાં વપરાય, યસ. ગ્લિસરોલ છે તે ચામડીમાં ભેજ જાળવી રાખે. આપણે જે શિયાળામાં ખાસ કરીને જે ક્રીમ છે બોરોપ્લસ ને વેસેલિન ને એમાં પણ ગ્લિસરોલ એ ચામડીનો ભેજ લોક કરી રાખે. ઓકે, તો યસ એમાં પણ યુઝ થાય છે. સાબુ, યસ સાબુમાં તો ચામડીને મુલાયમ બનાવે, ગ્લિસરીન હોય છે ગાઈસ. ઓકે, પણ માચિસની બનાવટમાં હોતો નથી ગાઈસ. તો આ આપણો શું થઈ ગયો? આન્સર. માચિસમાં કોઈ બી રીતે ગ્લિસરોલ યુઝ થતો નથી. નાયલોન 66 શેના ઉપયોગથી બનાવાય છે? તો નાયલોન 66 ના મોનોમર આપણને ખબર છે હેક્સામિથિલિન ડાયએમાઇન અને કયા કહીએ છે ગાઈસ? એડિપિક એસિડ. ઓકે, તો હેક્સામિથિલિન ડાયએમાઇન એટલે CH2 6 times NH2 આપણે કહીએ છીએ ગાઈસ n times. એડિપિક એસિડ એટલે COOH કહીએ છીએ. CH2 4 times, COOH એ બી n times. તો ઓલ ઓવર અહીંથી H અહીંથી OH કાઢી રાખીએ છીએ. તો ઓલ ઓવર ઓપ્શનમાં આપણને એકલું એડિપિક એસિડ આપેલું છે. તો એડિપિક એસિડના ઉપયોગથી બનાવીએ છીએ ગાઈસ, ક્લિયર. નેક્સ્ટ લાસ્ટ 3 ક્વેશ્ચન છે. ફરી પાછું આવ્યું ગાઈસ આગળ આ ક્વેશ્ચન. તો નોન સ્ટિકી વાસણો બનાવવા માટે આપણે કીધું ટેફલોન, અને ટેફલોન એટલે પોલીટેટ્રાયસ, ક્લોરો નહીં ફ્લોરો. ઓકે, તો જો અહીંયા ક્લોરો આપેલું હોય તો એ દ્રષ્ટિએ ગાઈસ આપણો જવાબ એક પણ નહીં એવો થશે. ઓકે, ક્લોરો જોઈએ, ફ્લોરો નથી આપેલું. આપણે તો પોલીટેટ્રા ફ્લોરો ઇથિલિન જોઈએ છે, તો અહીંયા કોઈ આપેલું નથી. જો અહીંયા ફ્લોરો હોત તો થઈ જાત આપણો આન્સર, પણ ક્લોરો આપેલું છે આપણને. ટેફલોન, ફરી એક મિનિટ, તો ટેફલોન એટલે ટેટ્રા ફ્લોરો ઇથિલિન, હમણાં જ વાત કરી. તો ટેફલોનના 2-4 ક્વેશ્ચન આવી ગયા છે. અહીંયા પાછું ટેટ્રા ક્લોરો છે, અહીંયા ફ્લોરો છે, યસ. અને લાસ્ટ ક્વેશ્ચન કહીએ છીએ ગાઈસ, ઓકે, કે કયું બાયોડિગ્રેડેબલ પોલિમર છે? અને બાયોડિગ્રેડેબલ એટલે સેલ્યુલોઝ. પોલિથીન સંશ્લેષિત પોલિમર છે, પોલિવિનાઇલ ક્લોરાઇડ સંશ્લેષિત, નાયલોન 6 સંશ્લેષિત. તો સેલ્યુલોઝ છે ગાઈસ તે બાયોડિગ્રેડેબલ પોલિમર છે. તો સરસ અને ઈઝી પેપર હતું, પણ ઓલ ઓવર આ પેપર પરથી એ તાત્પર્ય નીકળે છે ગાઈસ. કયું તાત્પર્ય નીકળે છે? કે પોલિમર અને જે લાસ્ટ ચેપ્ટર છે 12th નું, એમાંથી બને ત્યાં સુધી બુકનું જો તમને લાઈન ટુ લાઈન યાદ હશે તો એમાં ખાસ એક્સ્ટ્રા વસ્તુ આવતી નથી. ક્લિયર છે? ઓકે, તો આપણું અહીંયા સ્ટોપ કરીએ છીએ.